ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સુરતમાં આમ આદમી પાર્ટીએ અનોખા અંદાજમાં સરકાર સામે વિરોધ નોંધાવ્યો હોય તેમ ભીમનાથ મહાદેવ મંદિરે સત્સંગ અને પ્રાર્થના દરમિયાન પોલીસ પહોંચતા તમામ કાર્યકરોને ડિટેન કરવામાં આવ્યા હતા। સુરતના કારગિલ ચોક ખાતે આવેલા ભીમનાથ મહાદેવ મંદિરે ગુરુ પૂર્ણિમાના દિવસે આમ આદમી પાર્ટીની મહિલા ટીમે સત્સંગ અને પ્રાર્થના દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો। 2 દિવસ પહેલા સામે આવેલા મેડિકલ પેપર લીક મામલે સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવતા કાર્યકરોએ ભગવાન સમક્ષ પ્રાર્થના કરી હતી। આરોગ્ય મંત્રીના અમુક શબ્દો લીક થયા છે એવા નિવેદનને લઈને આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે દોષિતોને કડક સજા કરવાના બદલે તેમને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। વિરોધની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અમે સૌ આમ આદમી પાર્ટીની મહિલા વિંગ સાથે અમે લોકો કારગિલ ચોક ખાતે દર્શન કરવા આવ્યા હતા। ગુરુ પૂર્ણિમા છે। આપણને સૌને ખબર છે કે વારંવાર પેપર લીક થાય છે। ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 34થી વધુ પેપર લીક થયા છે। લાખો વિદ્યાર્થીઓનું જીવન આગમાં ધકેલાઈ ગયું છે, નિરાશાની અંદર ધકેલાઈ ગયું છે। ત્યારે આજે અમે એ લોકોને સદબુદ્ધિ મળે અને હમણાં ગઈ 20 તારીખે એટલે કે 8 દિવસ પહેલા પેપર લીક થયું BAMS નું અને આજ દિન સુધી એમાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। આ પેપર આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યું હતું, એની જવાબદારી આરોગ્ય વિભાગની આવે અને આરોગ્ય મંત્રી ગઈકાલે એવું નિવેદન આપે છે કે અમુક શબ્દ વાયરલ થયા હતા। 12માંથી 11 પ્રશ્નો વાયરલ થાય છે। લાખો યુવાનોનું ભવિષ્ય અંધકારમાં જતું રહે છે અને આ ધારાસભ્ય એટલે કે અમારા કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી એવો જવાબ આપે છે અમુક શબ્દ વાયરલ થયા હતા। તો એનો મતલબ એવો આખું પેપર બેઠે બેઠું છપાઈ જાય તો જ માનશે। બાકી 12માંથી 11 પ્રશ્નો લીક થયા તો લીક નથી થયા કહેવાતા। શરમ આવવી જોઈએ, શરમ કે પેપર લીક થયા પછી એમાં કડક આદેશો આપવા પડે અને જે લોકોએ પેપર લીક કર્યું છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। છેલ્લા 10 વર્ષમાં શું કાર્યવાહી કરી પેપર લીક ના થાય એના માટેના તમારી ભાજપ સરકાર શું આયોજનો કર્યા? દર વખતે પેપર લીક થાય। 10 વર્ષમાં 34 પેપર લીક થવા કઈ નાની વાત નથી। આમાં સામાન્ય માણસ શું કરે? પણ આ તો તમારી પાસે બી શું બોલીને ફાયદો છે? કારણ કે તમે પોતે 4 કરોડના ફ્લેટમાં રહ્યો, 2 કરોડના કાર્યાલયની અંદર બેસો અને તમારો દીકરો તો વિદેશમાં ભણે। તો ગુજરાતના સામાન્ય લોકો માટે તમે શું કરવાના? પેપર જ ફોડવાના? તમારા કમલમને તમારા ઘર જ ભરવાના? અને તમને એવું લાગતું હોય કે આજે અમે જ્યારે ભેગા થયા છીએ તમે પોલીસના ડબ્બા અને મોટી મોટી ગાડીઓ મોકલી દીધી, અમારા ઉપર દમન કરાવડાવશો તો શું અમે બેસી જશું? ના તો અમે તમારાથી બીએ છીએ, ના તો તમારા પોલીસથી ડરીએ છીએ, ના તમારા પોલીસની લાઠીઓથી ડરીએ છીએ। આજે તો માત્ર અમે મંદિરે દર્શન કરવા આવ્યા હતા